નમસ્કાર. ક્યારે વિચાર આવ્યો છે કે એવી કઈ બે ધાતુઓ છે જેણે આખા માનવ ઇતિહાસને કોકે એક રીતે આકાર આપ્યો છે? સારું, આજે આપણે એ જ રસપ્રદ સવાલનો જવાબ શોધવાના છીએ. જુઓ, આપણી આસપાસ લોખંડ છે, તાંબુ છે, એલ્યુમિનિયમ છે. આપણે રોજબરોજ કેટલી બધી ધાતુઓ વાપરીએ છીએ. પણ હજારો વર્ષોથી ફક્ત સોનું અને ચાંદી જ કેમ સંપત્તિ અને શક્તિનું પ્રતીક રહ્યા છે? શું કારણ હશે આની પાછળ? ચાલો, આજે આ જ ગૂંચ ઉકેલીએ. તો આ ખાસ દરજ્જા પાછળનું પહેલું અને કદાચ સૌથી મોટું કારણ છે એમની ટકવાની અદ્ભુત ક્ષમતા. મતલબ એમનું ટકાઉપણું, જેણે સમયને પણ હરાવી દીધો છે. હવે બીજી ધાતુઓનું કેવું છે કે એ પર્યાવરણ સાથે ભળી જાય, એના પર અસર થાય. પણ સોનું અને ચાંદી એવું નથી કરતા. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો એમને નોબલ મેટલ્સ કહેવાય છે. કેમ? કારણ કે એ જલ્દીથી ખરાબ નથી થતા. તમે જુઓ, લોખંડને તો તરત કાટ લાગી જાય, પણ આ ધાતુઓ સદીઓ સુધી એમની ચમક એવી ને એવી જ રહે છે. અને આ જ કારણ છે કે હજારો વર્ષો જૂના ખજાનાઓ જ્યારે જમીનમાંથી બહાર નીકળે છે ત્યારે એવા ચમકે છે જાણે હમણાં જ બનાવ્યા હોય. સમય હોય, ભેજ હોય કે માટી, કશાની અસર નહીં. જાણે કે એમને અમરત્વનું વરદાન મળ્યું હોય. પણ વાત ખાલી ટકી રહેવાની જ નથી. આ આખી કોયડાનો બીજો બહુ જ મહત્વનો ભાગ એમના આર્થિક સંતુલનમાં છુપાયેલો છે. સોનું અને ચાંદી છે ને, એ એકદમ પરફેક્ટ જગ્યાએ છે. મતલબ એ એટલા બધા દુર્લભ છે કે એની કિંમત થાય, પણ એટલા પણ દુર્લભ નથી કે મળે જ નહીં અને વ્યાપારમાં વાપરી જ ન શકાય. આ જે બેલેન્સ છે ને, બસ એ જ એમને ખાસ બનાવે છે. અને બસ આ જ કારણે દુનિયાભરની પ્રાચીન સંસ્કૃતિઓએ એને સિક્કા બનાવવા માટે એટલે કે ચલણ તરીકે અપનાવી લીધા. અને જો આ પરંપરા આજે પણ ક્યાં બદલાય છે? જ્યારે પણ અર્થતંત્રમાં કોઈ મોટી ઉથલપાથલ થાય ત્યારે લોકો ભરોસો કોના પર મૂકે છે? સોના પર જ, બરાબર ને? અને હવે ચાલો એ છેલ્લા કારણ પર આવીએ જેણે પ્રાચીન કારીગરો માટે જાણે એક સપનું સાકાર કરી દીધું હતું. જરા વિચારો, એ જમાનામાં જ્યારે મોટી મોટી ભઠ્ઠીઓ કે મશીનો નહોતા, ત્યારે પણ લોકોને નદીના પટમાંથી સોનું અને ચાંદી મળી જતા. અને સૌથી મોટી વાત શું હતી ખબર છે? એ લગભગ શુદ્ધ સ્વરૂપમાં મળતા હતા. મતલબ મળ્યું કે તરત જ ઉપયોગમાં લઈ શકાય, કોઈ ઝંઝટ જ નહીં. અને એની સાથે કામ કરવું કેટલું સરળ. એની લવચિકતા તો જુઓ, માનવામાં નહીં આવે પણ માત્ર 1 ગ્રામ સોનાને ટીપીને 1 ચોરસ મીટર જેટલો લાંબો પાતળો વરખ બનાવી શકાય છે. આ જ કારણે તો એ સમયના કારીગરો સાવ સાદા ઓજારોથી પણ કેવા અદ્ભુત ઘરેણાં બનાવી શકતા હતા. તો ટૂંકમાં કહીએ તો આ કોઈ એક કારણ નથી. આ 3 બાબતોનું એક અનોખું કોમ્બિનેશન છે. એક, એ ક્યારેય ખરાબ નથી થતા. બીજું, એ દુર્લભ છે પણ એટલા બધા નહીં. અને ત્રીજું, એની સાથે કામ કરવું બહુ જ સરળ છે. બસ આ જ મિશ્રણ સોના ચાંદીને સદીઓથી આટલું અમૂલ્ય બનાવે છે. પણ આ વાર્તા ખાલી ઇતિહાસની નથી. અહીં વાત પૂરી નથી થતી. આ જ જૂના ગુણધર્મો આજે આપણું ભવિષ્ય ઘડી રહ્યા છે. કેવી રીતે? ચાલો એ પણ જોઈએ. જે ગુણોના કારણે એ રાજા મહારાજાઓ માટે કિંમતી હતા, એ જ ગુણો આજે આપણી અત્યાધુનિક ટેકનોલોજી માટે ખૂબ જ જરૂરી બની ગયા છે. જેમ કે ચાંદી વીજળીનું ઉત્તમ વાહક છે, એટલે સોલાર પેનલમાં વપરાય છે. અને સોનું એ સ્થિર છે, એને કાટ નથી લાગતો, એટલે સ્પેસક્રાફ્ટથી લઈને નાનકડી માઇક્રોચિપ્સને સુરક્ષિત રાખે છે. આ બતાવે છે કે સોના ચાંદીનું મહત્વ સમય સાથે બદલાયું નથી. પણ હવે એક મોટો સવાલ એ છે કે આ ડિજિટલ દુનિયામાં, જ્યાં બધું ઓનલાઈન થઈ રહ્યું છે, શું ત્યાં એમની આ શક્તિ ટકી રહેશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ તો આવનારો સમય જ આપશે. આના પર વિચારવા જેવું તો ખરું નહીં?